Good morning, friends. Today we are standard 7, SS chapter number 2, the Delhi Sultanate. The Delhi Sultanate ruled large parts of India from 1206 AD to 1526 AD. તો આજે દિલ્હી સલ્તનત છે એ ઈસવીસન 1206થી લઈને ઈસવીસન 1526 સુધી ભારતના મોટા ભાગ પર શાસન એમને કર્યું હતું. કોણે? દિલ્હી સલ્તનતવાળાએ. ઓકે, તો દિલ્હી બીકમ ધ પોલિટિકલ સેન્ટર ઓફ ધ નોર્થ ઇન્ડિયા. તો આ જે દિલ્હી હતું ને એ ઉત્તર ભારતનું રાજકીય કેન્દ્ર બન્યું હતું. ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ આફ્ટર ધ ડિફેક્ટ ઓફ ધ રાજપૂત. તો રાજપૂતો જ્યારે હારી ગયા એના પછી દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઓકે, 5 ડાયનેસ્ટી ઓફ ધ દિલ્હી સલ્તનત. તો 5 કયા રાજાઓના વંશ એ દિલ્હી સલ્તનત પર રાજ કર્યું હતું. તો ફર્સ્ટ ઇઝ મમલુકનો શાસનકાળ જે હતો, મતલબ કે એની કેટલાથી કયા વર્ષથી કયા વર્ષમાં શાસન કર્યું હતું, રાજ કર્યું હતું. તો 1206 to 1219 AD. સેકન્ડ ઇઝ ખિલજી, થર્ડ ઇઝ તુગલક, ફોર્થ ઇઝ સૈયદ એન્ડ ફિફ્થ ઇઝ લોડી. બરાબર. તો આ જે બધા જે છે એ અલગ અલગ રાજાઓ છે એ જેમને દિલ્હી સલ્તનત પર રાજ કર્યું હતું અને એમનો ટાઈમ પીરિયડ જેમ કે 1206 થી 1290, 1290 થી 1320, 1320 થી 1414, 1414 થી 1451, 1451 થી 1526. બરાબર. તો આ એમનો શાસનકાળ છે કે કયા રાજાએ કયા કેટલા સમય સુધી એમને રાજ કર્યું હતું દિલ્હી ઉપર. ઓકે, ફર્સ્ટ ઇઝ મમલુક ડાયનેસ્ટી, ફાઉન્ડેડ બાય ધ કુતુબુદ્દીન ઐબક, built the Qutub Minar. Iltutmish strengthened the Sultanate. Raziya Sultan was the first and only woman ruler. તો આ જે મમલુક ડાયનેસ્ટી છે એમાં જે આ કુતુબુદ્દીન ઐબક છે એને શું કર્યું હતું? કુતુબ મિનાર એને બાંધ્યો હતો અને એ જે છે એ ફાઉન્ડેડ છે, મતલબ કે એને આ વંશની સ્થાપના કરી હતી. અને આ ઇલ્તુમિશ છે એને સલ્તનતને મજબૂત બનાવ્યો. અને રઝિયા સુલતાન જે છે એ આ સલ્તનતમાં ફર્સ્ટ વુમન રૂલર છે, મતલબ કે તે સમયે કોઈ લેડીઝને રૂલ કરવા દેવામાં આવતો નહોતો, પણ આ ફર્સ્ટ લેડીઝ હતી જેને રૂલ કરેલો હતો. સેકન્ડ ઇઝ ખિલજી ડાયનેસ્ટી, ફાઉન્ડેડ બાય ધ જલાલુદ્દીન ખિલજી. Alauddin Khilji expanded the empire, introduced to market and a price regulation, defect to many Mughal invention. તો એને શું કર્યું હતું કે એના ખિલજી ડાયનેસ્ટીના ફાઉન્ડેડ કોણ હતા? જલાલુદ્દીન ખિલજી. તો અને જે અલાઉદ્દીન ખિલજી છે એમને પોતાના એમ્પાયર એટલે કે એમને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને એમને માર્કેટ કંટ્રોલ એટલે કે બજારનું નિયંત્રણ કર્યું, પ્રાઇસ રેગ્યુલેશન કર્યું કે ભાઈ આ વસ્તુના ભાવ આટલા રહેશે, આ વસ્તુના ભાવ આટલા રહેશે. અને એમને ઘણા બધા મુઘલ જોડે યુદ્ધ કરીને એમને હરાવ્યા પણ હતા. નેક્સ્ટ ઇઝ તુગલક ડાયનેસ્ટી, ફાઉન્ડેડ બાય ધ ગિયાસ ઉદ્દીન તુગલક. તો આ છે ગિયાસ ઉદ્દીન તુગલક, એ એમના ફાઉન્ડેડ છે, મતલબ કે એને એ વંશની સ્થાપના કરી હતી. મોહમ્મદ બિન તુગલક ઇન્ટ્રોડ્યુસ ટુ ટોકન કરન્સી એન્ડ શિફ્ટેડ ધ કેપિટલ દૌલતાબાદ. મતલબ કે આ જે મોહમ્મદ તુગલક છે એમને ટોકન કરન્સી એટલે કે ચલણને એ ઉપયોગમાં લાવ્યા હતા અને એમની જે દિલ્હીમાં જે કેપિટલ હતી એને એ દૌલતાબાદમાં એમને શિફ્ટ કરી. અને ફિરોઝ શાહ તુગલક બિલ્ટ ધ કેનલ્સ, રોડ્સ એન્ડ સ્કૂલ્સ. અને જે આ રાજાઓના અંદર એક ફિરોઝ શાહ નામનો રાજા હતો, એને કેનલો બનાવી હતી, રોડ્સ બનાવ્યા હતા, સ્કૂલ બનાવી હતી, આ બધું એને બાંધકામ કર્યું હતું. નેક્સ્ટ ઇઝ સૈયદ એન્ડ લોડી ડાયનેસ્ટી. સૈયદ ડાયનેસ્ટી રૂલ ફ્રોમ ધ 1414 to 1451 and Lodi dynasty ruled from the 1451 to 1526. Ibrahim Lodi was a last sultan. તો આજે સૈયદ અને લોડી ડાયનેસ્ટી છે કેટલાથી કેટલા સમયગાળા સુધી એમને રાજ કર્યું એ આપેલું છે. અને ઇબ્રાહિમ લોડી જે છે એ છેલ્લો સુલતાન હતો એન્ડ ડિફેક્ટેડ બાય ધ બાબર ઇન ધ ફર્સ્ટ બેટલ ઓફ પાણીપત. એને બાબરે પાણીપતના ફર્સ્ટ યુદ્ધના અંદર એને હરાવ્યો હતો. ઓકે, નેક્સ્ટ ઇઝ એડમિનિસ્ટ્રેશન. સુલતાન વોઝ ધ સુપ્રીમ રૂલર. આપણે જેવી રીતે ફર્સ્ટ લેસનના અંદર જોયું કે કિંગ ઇઝ ધ
સુપ્રીમ રૂલર મતલબ કે જે રજપૂતોના અંદર જે રાજા હતો એનો નિર્ણય ફાઇનલ થતો. તો એવી જ રીતે આના અંદર સુલતાન એ સુપ્રીમ રૂલર હતા. એમ્પાયર ડિવાઇડેડ ઇન્ટુ પ્રોવિન્સીસ કોલ્ડ ઇક્તા, મતલબ કે જે એમનું જે રાજ્ય હતું ને એને લોકોએ નાના નાના પાર્ટ્સના અંદર કન્વર્ટ કર્યું હતું, જેને ઇક્તા કહેવામાં આવે છે, IQTAS, ઇક્તા. ધ ગવર્નર્સ કલેક્ટ ટેક્સીસ, સ્ટ્રોંગ આર્મી મેન્ટેન ધ લો એન્ડ ઓર્ડર. તો ગવર્નર હોય એનું કામ શું હતું? ટેક્સ કલેક્ટ કરવાનું, અને એમની જે સ્ટ્રોંગ આર્મી એટલે કે એમની પાસે બહુ જ સશક્ત એકદમ આમ કેવી મજબૂત આર્મી હતી, જે કાયદા અને નિયમોનું પાલન કરાવવા માટે કામ કરતી હતી. Next is architecture. Construction of the fort, mosque, tomb, tower, famous momentum, Indo-Islamic architecture develop. મતલબ કે આ જે સલ્તનતવાળા જ્યારે રાજા રાજ કરતા હતા તો એમને પણ મોટા મોટા કિલ્લાઓ, મસ્જિદો, તોમ, ટાવર, અલગ અલગ ફેમસ મોમેન્ટમ બધું બનાવ્યું હતું, જેનામાં આપણને ઇન્ડો અને ઇસ્લામિક આર્કિટેક્ચર આપણને જોવા મળે છે. Important point for the exam: Delhi Sultanate lasted to 1206 to 1526 AD. 5 ruling dynasty, only woman ruler as a sultan. Alauddin Khilji is a market reformer, and Muhammadin તુગલક ટોકન કરન્સી. તો આ જે છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કેટલાથી કેટલા શાસનગાળામાં દિલ્હી સલ્તનત હતી, પછી એમને કેટલા સમય રાજ કર્યું હતું. એમાં વુમન જે રૂલર હતી રાજા સુલતાની એક જ હતી. અલાઉદ્દીન ખિલજી જે માર્કેટના રિફોર્મર તરીકે એમને નામ આપી શકાય છે, અને મોહમ્મદ તુગલકને ટોકન કરન્સી માટે જાણી શકાય છે. તો આ તો તમારો સેકન્ડ લેસનનો IMP ઇન્ટ્રોડક્શન વિડીયો. ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. પ્લીઝ like, share and subscribe to this channel.